હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવીશું મિક્સ વેજીટેબલ ટિક્કી કે પછી કટલેટ. દોસ્તો, ઘણીવાર એવું થતું હોય છે કે આપણા ઘરે ફ્રીઝમાં એકદમ ઓછી ક્વોન્ટિટીમાં વેજીટેબલ પડી રહ્યા હોય છે. તો આ મિક્સ વેજીટેબલ્સની ટિક્કી એ એકદમ પરફેક્ટ સોલ્યુશન છે. તમે એને નાસ્તામાં ક્યાં તો સ્ટાર્ટર તરીકે એનો ઉપયોગ કરી શકો. તો ચાલો શરૂ કરીએ. તો આ માટે મેં એક હેન્ડ ચોપર લઈ લીધું છે અને તેમાં થોડા લીલા કેપ્સિકમ, લાલ કેપ્સિકમ, યલો કેપ્સિકમ, થોડા ગાજરના ટુકડા, થોડો કાંદાના ટુકડા અને થોડી કેબેજ લઈ લીધી છે. અને આવી રીતે એને મેં હેન્ડ ચોપરથી ચોપ કરી લીધી છે. હવે હું એને એક મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશ. હવે હું એ જ ચોપર બાઉલમાં થોડા લીલા વટાણા, થોડી બ્રોકલી, થોડા ફણસી, એકાદ બે આદુના ટુકડા, મરચાં તમે જે રીતે તીખું ખાતા હોય એ રીતે, થોડું સૂકું લસણ એડ કરી અને એને આપણે પ્રોપર ચોપ કરી લઈશું. અને આપણે એને પણ બાઉલમાં એડ કરી દઈશું. વેજીટેબલ તમે તમારી પસંદગીના લઈ શકો. આવી રીતે મેં બધા જ વેજીટેબલને હેન્ડ ચોપરમાં ચોપ કરી અને આવી રીતે તૈયાર કરી લીધા છે. હવે આપણે એમાં મોટો ચમચો જેટલો બેસન, 1 ચમચા જેટલો ચોખાનો લોટ, અડધો ચમચા જેટલા કોર્નફ્લોર જો તમારી પાસે હોય તો, અને થોડો મેં એમાં બ્રેડ ક્રમ્સ ઉમેર્યું છે, જેનાથી આપણી ટિક્કી એકદમ બહારથી ક્રિસ્પી અને સરસ બને. હવે એમાં મેં થોડું લીલું લસણ, લીલા કાંદા અને લીલા ધાણા ઉમેરી દીધા છે. હવે આપણે એમાં થોડા મસાલા કરી લઈએ. આપણે એમાં થોડું વાટેલું લસણ, થોડી હળદર, થોડી હિંગ, લાલ મરચું, ધાણા જીરું પાવડર, મેં થોડા એમાં ચીલી ફ્લેક્સ પણ ઉમેર્યા છે, થોડા આદુ મરચાંની પેસ્ટ. આપણે પહેલાં પણ એમાં મરચાંને એવું નાખ્યું હતું, પણ લોટના ભાગનું મેં ફરીથી એમાં એડ કર્યું છે. આપણે આમાં મીઠું અત્યારે નથી નાખવાનું. આપણે હવે એને બરાબર મિક્સ કરી લઈશું. લોટનું પ્રમાણ વેજીટેબલ કરતાં ઓછું રાખવું. આપણે હવે બરાબર મિક્સ કરી એને ઢાંકી અને થોડીવાર માટે રવા દઈશું, કારણ કે બધા વેજીટેબલ મોઇશ્ચર રિલીઝ કરશે. લગભગ 10થી 15 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે ઢાંકણ ખોલી અને એમાં ટેસ્ટ મુજબ મીઠું ઉમેરી અને એને આપણે પ્રોપર મિક્સ કરી લઈશું. અને જરૂર જણાય તો આપણે એમાં એ મુજબ થોડું પાણી એડ કરી લઈશું અને ફરીથી એને મિક્સ કરી અને એની આપણે ટિક્કીઓ તૈયાર કરી લઈશું. હવે આપણે એક થાળીમાં થોડો કોર્નફ્લોર અને થોડો બ્રેડ ક્રમ્સ લઈ અને આ જે ટિક્કીઓ બનાવી છે તેને એમાં ડસ્ટ કરી લઈશું, રગદોળી લઈશું. હવે આપણે એક ફ્રાઈંગ પેનમાં થોડુંક તેલ મૂકી અને બધી ટિક્કીઓને એમાં ગોઠવી દઈશું અને એને મીડિયમ ટુ સ્લો ગેસ પર ધીમેથી થવા દઈશું. અહીં થોડી ઉતાવળ હતી, તેથી મેં બીજા ગેસ પર આવી રીતે મારી પાસે એક સ્ટેન્ડ હતું, તેને પણ મેં મૂકી દીધું છે અને એમાં પણ મેં ટિક્કીઓ ગોઠવી દીધી છે અને ઉપર નીચે ઓઇલને ગ્રીસ કરી લીધું છે. આપણી ટિક્કીઓ થોડી વાર રહીને થઈ ગઈ છે, તો આપણે એને ઉલટ પુલટ કરી અને સારી રીતે ક્રિસ્પી થાય એવી રીતે શેકી લઈશું. તમે આને ડીપ ફ્રાય પણ કરી શકો. જે મેં બીજા ગેસ પર ટિક્કીઓ મૂકી હતી તે પણ હવે એક સાઈડથી થઈ જવા આવી છે, તો હું એને એકદમ કેરફુલી પલટાવી લઈશ અને ફરીથી એને થવા દઈશ. મારી બધી જ ટિક્કીઓ એકદમ બહારથી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન સરસ એવી થઈ ગઈ છે. તો આપણી ટિક્કી રેડી છે સર્વ કરવા માટે. તો આપણે એને ધાણાની ચટણી જોડે સર્વ કરીશું. તમે એને ચા જોડે પણ એન્જોય કરી શકો. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ.